પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું બટાકા પૌવા। તો બટાકા પૌવા આજે આપણે એકદમ નવી રીતે અને એકદમ અલગ સ્વાદમાં બનાવીશું। તો અત્યારે ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં લીંબુનો ભાવ બહુ વધી જતો હોય છે અને પૌવામાં જ્યાં સુધી આપણે લીંબુ ન નાખીએ ને ત્યાં સુધી પૌવા સ્વાદિષ્ટ નથી લાગતા। તો આજે આપણે કાચી કેરીનો ઉપયોગ કરી અને પૌવા બનાવીશું। કાચી કેરી નાખવાથી પૌવા એકદમ સ્વાદિષ્ટ લાગશે અને એકદમ નવો સ્વાદ આપશે। તો ચાલો પછી બનાવવાનું શરૂ કરીએ। પૌવા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે 2 મીડિયમ સાઇઝના બટેકા લેશું। બટેકાને સૌથી પહેલાં આપણે ધોઈ અને સાફ કરીને લેવાના અને ત્યાર પછી આ રીતે બંને બટાકાને આપણે છોલી લેશું। અને બટાકા છોલી લીધા પછી આપણે એને નાના નાના ટુકડાઓમાં કટ કરી લેવાના। તો અલગથી આપણે બટાકાને બાફવાના નથી, એટલે આપણે બટાકાને આ રીતે થોડા સાઇઝમાં નાના નાના કટ કરી લેશું। તો તમે આ રીતે પૌવા બનાવશો ને ફ્રેન્ડ્સ, તો તમારે અલગથી બટાકા બાફવાની જરૂર નહીં પડે અને ફટાફટ આ પૌવા બનીને તૈયાર થશે। તો મેં આ રીતે ટુકડાઓ કરી અને બટાકાને સમારી લીધા છે। તો હવે આપણે બટાકાને એકવાર પાણીથી ધોઈ લેવાના, જેથી એની અંદર જેટલો પણ સ્ટાર્ચનો ભાગ હશે એ નીકળી જશે। હવે આપણે પૌવા બનાવવા માટે એક વાસણ લઈ લેશું અને એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર રાખી દેવાનું। ત્યાર પછી 1.5 મોટી ચમચી ભરીને તેલ એડ કર્યું છે અને એની અંદર આપણે જે હમણાં બટાકા સમાર્યા એ બટાકા એડ કરી દઈશું। હવે આપણે એની અંદર ચપટી મીઠું અને ચપટી હળદર એડ કરી દઈશું। ત્યાર પછી બરાબર મિક્સ કરી અને હવે આપણે તેલની અંદર બટાકાને ચડવા માટે મૂકવાના છે। તો ઢાંકણ ઢાંકી અને બટાકાને આપણે ચડવા માટે મૂકીશું। વચ્ચે વચ્ચે એને 1-2 વાર તમારે ચલાવી લેવાનું, જેથી બટાકા છે ને એ નીચેથી ચોંટે નહીં। અને હા ફ્રેન્ડ્સ, આ રીતે તમે બટાકાને ચડવા મૂકો ને ત્યારે ચપટી હળદર અને મીઠું એડ કરશો ને, તો જ્યારે તમે પૌવા ખાશો અને ત્યારે બાઇટમાં તમારી બટાકાનું ફોડવું આવશે ને, તો બટાકાનું ફોડવું છે એ તમને ફીકું નહીં લાગે અને થોડું એ સ્વાદમાં લાગશે મીઠા અને હળદરના લીધે। અને ત્યાર પછી આપણે લેશું અહીંયા એક કાચી કેરી અને કાચી કેરીને આપણે આ રીતે છોલી લેવાની। તો કેરીને ધોઈ અને આ રીતે સરસ છોલી લેવાની અને હવે એને જે ઉપરનો ડીટિયાવાળો ભાગ હોય ને એ થોડો વધારે તમારે કટ કરી લેવાનો, કેમ કે અત્યારે કેરી છે ને કાચી અને થોડી આ રીતે ચેપવાળી હોય, તો થોડો તમારે વધારે પડતો ભાગ એનો કટ કરી અને એને સાઈડ પર રાખી દેવાની। અને ત્યાર પછી લેશું આપણે એક બીજું વાસણ, એની અંદર આપણે પૌવા લેવાના। તો આ રીતે જે બટાકા પૌવા માટે સ્પેશિયલ પૌવા આવે ને, જાડા પૌવા, એ લીધા છે અને માપ કરીને તમારે આ પૌવા લેવાના છે। તો તમારે જેટલા પણ સભ્યો હોય ખાવા માટે એટલા તમે પૌવા લઈ શકો। મેં અહીંયા 3 મોટી વાડકી જેટલા પૌવા લીધા છે અને પૌવાને આપણે આ રીતે સરસ આ રીતે વાસણમાં લઈ અને હવે લેશું આપણે એની અંદર પાણી અને પાણીથી આપણે પૌવાને ધોઈ લેવાના। તો પૌવા ધોવાની પ્રોસેસ છે ને એ તમારે ત્યારે કરવાની જ્યારે તમને એવું લાગે કે બટાકા 50% જેવા ચડી ગયા છે એવું લાગે ને, ત્યાર પછી જ તમે પૌવા ધોજો। અને હવે આપણે પૌવાને આ રીતે સરસ ધોઈ અને એનું પાણી હટાવી દેશું। તો અહીંયા છે ને પૌવા તમારે 2 વાર ધોવાના છે, ક્યારેય પણ પૌવાને 1 વાર ધોઈને નહીં બનાવવાના, એટલીસ્ટ પૌવાને 2 વાર તો જરૂરથી ધોવાના। તો ચાલો, અહીંયા બીજી વાર પણ મેં પાણી એડ કરી દીધું છે અને પૌવાને આપણે ધોઈ લેશું। તો જ્યારે પણ તમે પૌવાને ધોવો ને ત્યારે પાણી વધારે ટાઈમ માટે પૌવામાં નહીં રહેવા દેવાનું, ફટાક દઈને પાણી એડ કરવાનું અને ફટાફટ હાથ ફેરવી અને એ પાણી કાઢી લેવાનું। એમ કરીને ફટાફટ તમારે પૌવાને ધોઈ લેવાના છે। ત્યાર પછી આપણે પૌવાની અંદર મસાલાઓ કરીશું। તો અહીંયા 1/4 ચમચી જેટલું મેં હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરી દીધું છે। ત્યાર પછી પૌવા આપણા ગળચટ્ટા બને એના માટે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે મેં। અને હવે આપણે આ ટાઈમે લીંબુ ઉમેરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે સિઝનમાં કાચી કેરી બહુ જ મળી રહે છે આપણને, તો આપણે આજે પૌવામાં આ રીતે કાચી કેરીનો ઉપયોગ કરીશું। તો કાચી કેરીને આપણે આ રીતે ગ્રેટરથી ગ્રેટ કરી લેવાની। તો કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે તમારે આની અંદર કેરી એડ કરવાની છે, બીજું કે તમને કેટલો એનો સ્વાદ પસંદ છે એ પ્રમાણે। તો અહીંયા મેં અડધી કેરી અહીંયા ગ્રેટ કરીને એડ કરી છે। પાછળથી એવું લાગશે ને કે મને ટેસ્ટ છે એ થોડો વધારે પડતો કેરીનો જોઈએ છે, તો હું પાછળથી પણ આ કેરી એડ કરી દઈશ। અત્યારે મેં અડધી કેરી ગ્રેટ કરી દીધી છે આની અંદર। તો ચાલો, આ રીતે આપણે પૌવાને બરાબર તૈયાર કરી સાઈડ પર રાખી દઈશું અને બીજી બાજુ આપણે જોઈએ ને તો આપણા જે બટાકા છે એ પણ સરસ ચડી ગયા છે। તો આ રીતે બટાકા સરસ ચડી જાય એટલે હવે આપણે બટાકાને કાઢી લેશું।
અને એ જ વધેલા તેલની અંદર આપણે 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરી દઈશું. સિંગદાણાને થોડા તેલની અંદર શેકી લેવાના. જ્યારે સિંગદાણા થોડા શેકાઈ જાય એટલે આપણે એની અંદર 4 લીલા મરચાં એડ કરીશું. તો મેં અહીંયા લીલા મરચાંને વચ્ચેથી ચીરો લગાવીને એડ કર્યા છે, જેથી તેલમાં જઈ અને મરચાં ઉડે નહીં. હવે મરચાં થોડા શેકાઈ ગયા એવું લાગે એટલે આપણે એની અંદર અડધી ચમચી રાઈ એડ કરી દઈશું અને ફરીથી ચપટી જેટલી હળદર એડ કરી દેવાની અને ત્યાર પછી મીઠા લીમડાના પાન એડ કર્યા છે. અને હવે આપણે જે બટાકા ચડવ્યા એ બટાકા પણ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે તૈયાર કર્યા પૌવા એ પૌવા એડ કરી દેવાના અને હવે હળવા હાથે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની. તો તીખાશ પ્રમાણે તમારે અહીંયા લીલું મરચું એડ કરવાનું છે ફ્રેન્ડ્સ, કે પૌવાની અંદર આપણે સૂકા મરચાંનો ઉપયોગ નહીં કરીએ. એટલે તમને એવું લાગે ને કે પૌવા થોડા તમારે તીખા જોઈએ છે તો તમે લીલા મરચાંને ઝીણા સમારીને પણ વઘારની અંદર એડ કરી શકો છો. તો મેં અહીંયા ખાલી 4 થી 5 જે લીલા મરચાં હતા ને એને ચીરો લગાવીને જ એડ કર્યા છે અને મિક્સ કરી લીધા પૌવા. ત્યાર પછી થોડું મેં પૌવાને ચાખીને જોયું ને તો મને એવું લાગ્યું કે મારે હજુ પણ થોડી કેરી એડ કરવી છે. તો જે બાકીની કેરી મેં સાઈડ પર રાખેલી ને એ કેરી પણ આની અંદર ગ્રેટ કરી લીધી છે અને હવે બધી જ વસ્તુને ફરી એકવાર આપણે મિક્સ કરી લેવાનું. તો અહીંયા આપણા પૌવા તૈયાર છે. તો હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી એકવાર ફરીથી પૌવાને મિક્સ કરી લઈએ. તો ચાલો પછી અહીંયા આપણા એકદમ ચટપટા અને એકદમ સ્વાદિષ્ટ એવા બટાકા પૌવા તૈયાર છે. તો કેરી ફ્લેવરના પૌવા તમે ક્યારેય બનાવીને ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ખાવામાં આ પૌવા બહુ જ મસ્ત લાગેલા. તો ચાલો પછી પૌવાને આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આજની તમને આ પૌવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કાચી કેરી ફ્લેવરના પૌવાને એકવાર બનાવી ટ્રાય કરજો અને બનાવ્યા પછી તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર પણ જરૂર કરજો. તો ફ્રેન્ડ્સ આજની તમને પૌવાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે આ રેસીપીને જરૂર શેર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.